કહાની એક એવા વ્યક્તિની છે જે ગરીબીની વચ્ચે એક નાનકડી રોજીરોટી માટે ગામથી ગામ ફરતો, પોતાનો ધંધો ચલાવતો. ભોલાભાઈ, જે એક નાનકડું પડિયારું લઈને વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરતો, નાના મોટા ઘરેલું સાદી ચીજવસ્તુઓ, પાટલા, રમકડાં, કાચા રેંગણાં અને ઘરની બીજી આવશ્યક વસ્તુઓ વેચતો. પ્રારંભે ભોલાભાઈના ધંધામાં વધારે કમાણી ન હતી. ક્યારેક તેને આખો દિવસ પસાર કર્યા પછી પણ બહુ ઓછું કમાતો, પણ તે ક્યારે હાર માની ન બેઠો. તેણે ગામના લોકોને હંમેશા હસતાં ચહેરે મળે છે અને સારા સંબંધો બાંધ્યા. ભલે ભોલાભાઈના મકાનની સ્થિતિ નબળી હતી, પણ તે પોતાની પરિસ્થિતિને બદલવા માટે હંમેશા સજાગ રહેતો. ધીમે ધીમે તેના સંબંધો અને નેટવર્કની મદદથી તે વધુ ગામોમાં વિક્રેતાઓ અને ગ્રાહકો સુધી પહોંચતો ગયો. તેમની મહેનતથી તે થોડા પૈસા બચાવવા માંડ્યો. એક દિવસ તેને એક નાના જથ્થામાં વધુ ચીજવસ્તુઓ ખરીદવા માટે પૂરતા પૈસા બચાવ્યા. આ પછી તેણે દાનાનો વધુ વ્યવસાય શરૂ કર્યો. વર્ષો પછી ભોલાભાઈએ પોતાની નાની દુકાન ખોલી અને હવે તેને ગામના લોકો પાસે માન મળતું. એક સમર્પિત ફેરિયા કેવી રીતે સમય, મહેનત અને લોકો સાથેના સંબંધો દ્વારા પોતાની નસીબ અને જીવન બંનેને બદલી શકે છે, તે આ કહાનીમાં